સુરત શહેરના અલગ અલગ વોર્ડ વિસ્તારમાં ઉમેદવારો અને કાર્યકર્તાઓનો જુસ્સો વધારવા માટે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે ચાય પે ચર્ચા કાર્યક્રમ શરૂ કર્યો છે. આ પ્રસંગે સી.આર. પાટીલ માત્ર રણનીતિ જ નથી ઘડી રહ્યા, પરંતુ વિપક્ષી દળો પર આકરા પ્રહારો પણ કરી રહ્યા છે. આ ચર્ચા દરમિયાન પાટીલે આમ આદમી પાર્ટીને આડે હાથ લીધી હતી. તેમણે પડકાર ફેંકતા કહ્યું કે ગઈ ચૂંટણીમાં જે 27 બેઠકો મળી હતી, આ વખતે એટલી બેઠકો પણ જીતી બતાવો તો હું માની લઉં. પાટીલના આ નિવેદને સુરતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. પાટીલે દાવો કર્યો છે કે આ વખતે સુરતમાં વિપક્ષના સુપડા સાફ થઈ જશે. હું આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે, મારી એમને ચેલેન્જ છે કે જો એમનામાં તાકાત હોય તો ફરીથી સુરત શહેરમાં આ 27 સીટ જાળવીને બતાવે તો પણ એમ કહી શકાય કે એમણે 5 વર્ષ કરેલા કામોને કારણે એ 27 સીટ ફરીથી જીતી શક્યા છે. એવી કોઈ શક્યતા નથી, કેમ કે જેમણે એમને મત આપ્યા હતા આજે ભરપેટ પસ્તાય છે. એમને લાગે છે કે એમણે બહુ મોટી ભૂલ કરી હતી કે એમને મત આપ્યા હતા. અને આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓની કામ કરવાની પદ્ધતિ એ પણ આજે સુરત શહેરના જે લોકોએ જે વોર્ડમાં જીત્યા હતા ત્યાંના લોકો પછતાય છે. કોંગ્રેસને તો ગયા વખતે કોંગ્રેસ મુક્ત સુરત શહેર એ બન્યું હતું અને એના કારણે એક પણ ઉમેદવાર કોંગ્રેસનો ચૂંટાયો નહોતો. ફરીથી આ વખતે પણ એ જે શક્યતા છે કે કોંગ્રેસ કોઈ ખાતું ખોલી શકે એમ નથી. આખા રાજ્યમાં જ્યારે ફક્ત 55 સીટ એમને 8 મહાનગરપાલિકા મળી હોય ત્યારે એનાથી પણ સારો દેખાવ કરવાની એમની કોઈ શક્યતા હું જોતો નથી. ગયા વખતે પણ 5 જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટી પાસે હતી અને ત્યારે કોંગ્રેસને એમ લાગતું હતું કે અમારી પાસે 26 સીટો છે, જિલ્લા પંચાયત 26 છે અને અમે આ બધી સીટો અંકે કરીશું. પરંતુ ગુજરાતના સૌ મતદાતા ભાઈ બહેનોએ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ રાખીને 31 જિલ્લા પંચાયત અને એ પણ બમ્પર લીડ સાથે, ખૂબ મોટી લીડ અને ખૂબ મોટી સીટો સાથે ભારતીય જનતા પાર્ટીને એમણે જીતાડી હતી. એક પણ જિલ્લા પંચાયત એ કોંગ્રેસને કે આમ આદમી પાર્ટીને એ મળી નહોતી. એ જ બતાવે છે કે ગુજરાતના મતદાતાઓ એ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબમાં વિશ્વાસ ધરાવે છે, એ ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ ધરાવે છે.